નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। 5 વાગી રહ્યા છે અને અમદાવાદથી એક સમાચાર આવી રહ્યા છે, જ્યાં ગ્રાહકને વેજની જગ્યાએ નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું અને હવે તેને લઈને જ બબાલ થઈ છે। શાકાહારી ભોજનને ઓર્ડર આપ્યો પરંતુ મળ્યું નોનવેજ। બોડકદેવની બેલાસેન હોટલનો આ બનાવ છે। ગ્રાહકને નોનવેજ પીરસાતા હોબાળો થયો। ગ્રાહકે ફરિયાદ કરતા હોટલના કર્મચારીઓએ દાદાગીરી કર્યાનો આરોપ છે। તો બોડકદેવની બેલાસેન હોટલ અને આ હોટલમાં ગ્રાહકે વેજ ભોજન ઓર્ડર કર્યું હતું, પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોનલાઈન પર છે। જિગ્નેશ, શું ઘટના બની હતી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા? હાર્દિક, છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। બોડકદેવની આ ઘટના છે। બેલાસેન હોટલ હતી, જ્યાં વેજ ઓર્ડર કરવામાં આવ્યું હતું, પરંતુ હોટલના જ કેટલાક કર્મચારીઓની બેદરકારીના કારણે નોનવેજ પીરસી દેવામાં આવ્યું। ખૂબ જ ગંભીરતાથી આ મામલાને ગ્રાહકે લીધો, પરંતુ તેમ છતાં તેમને યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન મેનેજર દ્વારા કરવામાં આવ્યું, જે પણ ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। હેલ્થ વિભાગ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, પરંતુ આ જ પ્રકારની બેદરકારી અવારનવાર બની રહી છે। આખરે શા માટે વેજ અને નોનવેજ બાબતે આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે? શા માટે હોટલના કર્મચારીઓ દ્વારા બેદરકારી કરવામાં આવી રહી છે? એવી સિસ્ટમ શા માટે આ વેજ અને નોનવેજ ધરાવતી રેસ્ટોરન્ટ દ્વારા ગોઠવવામાં આવતી નથી, જેથી કરીને આ પ્રકારની બેદરકારી છતી જ ન થાય, તે પ્રકારની વાત સામે આવતી બંધ થઈ જાય? તે પ્રકારના પગલા શા માટે નથી લેવાતા, તે સૌથી મોટો સવાલ છે। અને આ મામલે હેલ્થ વિભાગ યોગ્ય કડકાઈ ભર્યા પગલા લે, પેનલ્ટી કરે અને હોટલ સીલ કરે, તેવી જ માંગ ગ્રાહક દ્વારા કરવામાં આવી છે। આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। પરંતુ હાલ મહત્વના સમાચાર એ કે કોઈ પગલાં હજુ લેવામાં નથી આવ્યા। આ સીધો જ ધર્મ સાથે જોડાયેલો પ્રશ્ન છે। શાકાહારી ભોજન મંગાવ્યું, પરંતુ નોનવેજ ભોજન પીરસાતા બબાલ થઈ છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, કેવી રીતે પંજાબી ભોજન ઓર્ડર કરવામાં આવ્યું હતું, પરંતુ પંજાબીની જગ્યાએ આ નોનવેજ પીરસવામાં આવ્યું અને ત્યારબાદ હોટલમાં હોબાળો કરવામાં આવ્યો। જ્યારે પૂછવામાં આવ્યું કે આવી બેદરકારી કેવી રીતે થઈ, તો યોગ્ય જવાબ ન આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો અમદાવાદમાં શાકાહારી ભોજનનો ઓર્ડર આપનારને નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું છે। બેલાસેન હોટલનો આ બનાવ છે। ક્યારેય પણ આવી ભૂલ તો ન જ કોઈ સહન કરી શકે, તે પ્રકારનું આ વલણ, અને હોટલમાંથી કોઈ પણ યોગ્ય જવાબ ના આપ્યો હોવાનું સામે આવ્યું।